સુરત પીસીબી પોલીસે છેલ્લા 26 વર્ષથી હત્યાના ગુનામાં નાસ્તા ફરતા ઇનામી આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ઉત્તર પ્રદેશથી આરોપીને પીસીબી પોલીસે જીવના જોખમે ઝડપી પાડ્યો હતો। આરોપી વિરુદ્ધ રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકામાં ગુનો નોંધાયેલો હતો। સુરત પોલીસ કમિશનરે આગામી લોકસભા ચૂંટણીને લઈ આદેશ આપ્યો છે કે શહેરમાં ગંભીર ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓને તાત્કાલિક અસરથી પકડી પાડવામાં આવે, જે અનુસંધાને પીસીબી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી। આ દરમિયાન પોલીસની ટીમને બાતમી મળી હતી કે રાજકોટ જિલ્લાના જેતપુરમાં વર્ષ 1998માં એક વોચમેનની હત્યા કરી નાસ્તો ફરતો આરોપી ઉત્તર પ્રદેશ છે। જે બાતમીના આધારે સુરત પીસીબી પોલીસે ઉત્તર પ્રદેશના ચિત્રકૂટ જિલ્લાના કુખ્યાત દદુઆ ડાકોના વિસ્તારમાંથી આરોપીને ઝડપી પાડ્યો છે। પીસીબી પોલીસે જીવના જોખમે આરોપીની ધરપકડ કરી છે। પોલીસે ઉત્તમ કુમાર ઉર્ફે મિતલેશ ગયાપ્રસાદ પટેલને ઝડપી પાડ્યો છે। પકડાયેલ આરોપીની પૂછપરછ કરતા તેને જણાવ્યું હતું કે પોતે આશરે 26 વર્ષ પહેલા રાજકોટના જેતપુરમાં ટાઇલ્સના કારખાનામાં કામ કરતો હતો। આ દરમિયાન તેઓના વતન તરફનો મિત્ર વિરેન્દ્ર તથા કારખાનાની આજુબાજુમાં કામ કરતા અન્ય 2 ઈસમો સાથે ભેગા મળી તેઓના શેઠના કારખાનામાં ચોરી કરવા ગયા હતા। આ દરમિયાન વોચમેન આવી જતા તેઓએ તેને હાથ પગ બાંધી પથ્થરથી મોઢાના ભાગે માર માર્યો હતો, જેમાં તેનું મોત થયું હતું। જેથી પોલીસ પકડથી બચવા આરોપી વતન નાસી ગયો હતો। ત્યારબાદ દિલ્હી ખાતે મજૂરી કરવા લાગ્યો હતો અને ત્યારબાદ અલગ અલગ રાજ્યમાં મજૂરી કામ કરતો હતો। હાલ સુરત પીસીબી પોલીસે આરોપીનો કબજો રાજકોટ પોલીસને સોંપવા તજવીજ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।